એવી અમારી પ્રાર્થના છે તમને. અમે કામ લઈ બેઠા છે, સર્વે સફળ કરવું જોઈએ તમારે. અને અમે તમને અહીંયા એક મંદિર બનાવી શકીએ અને અહીંના લોકો તમારી પૂજા કરવા નિયમિત. આપણી પરંપરા, આપણા રીત રિવાજો અને આપણી સંસ્કૃતિ એટલે આદિવાસી સમાજની સંસ્કૃતિ. આદિવાસી સમાજ ધીમે ધીમે પોતાના જે મૂળભૂત રિવાજો છે, મૂળભૂત જે પરંપરાગત જે દેવી દેવતાઓ છે, પરંપરાગત જે રીત ભાતો છે, પરંપરાગત જે મૂલ્યો છે એના તરફ પાછો ફરી રહ્યો છે. આવો જ એક કિસ્સો ધરમપુરમાં આજે યોજાવા જઈ રહ્યો છે. આજે અહીં રાજચંદ્ર જે મોહનગઢ છે એના પર વર્ષોથી જે માવલી માતાની પૂજા કરવામાં આવતી હતી, પણ થોડા સમય પહેલાં અહીંયા જે રાજચંદ્રના કન્સ્ટ્રક્શનના કામોના કારણે જે આસુરા ગામ છે એના ગ્રામજનોને માવલી માતાના પૂજા માટે અટકાવી દેવામાં આવ્યા હોય એવા પણ સમાચારો મળ્યા છે. ત્યારે આજે ખેરગામના ડૉક્ટર નીરવ પટેલ આજે પોતાના આદિવાસી સમાજના જે દેવી દેવતાઓને જે પોતાની માતા કહી શકાય એવા મળવા ન દેવાના ગ્રામજનોને મળવા ન દેવાના જે એમના પાસે પ્રશ્નો ગયા, સવાલો ગયા, એને લઈને આજે તેઓ માવલી માતાના પૂજન વિધિ માટે આવ્યા છે અને ગ્રામજનો સાથે આશરે લગભગ 50થી ઉપર લોકો આજે આ પૂજા વિધિમાં જોડાયા છે અને તેઓ હાલમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. અમે તમને એ પૂજા અર્ચનાના લાઈવ દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે. તમે જોશો તો અહીંયા જે ગ્રામજનો છે એ ગ્રામજનો આજે પૂજા વિધિ માટે આવ્યા છે અને તેઓ માવલી માતાની પૂજાના જે માવલી માતાની જે રીત રસમો સાથે પૂજા વિધિ પણ કરવાના છે. વર્ષોથી આ જે મોહનગઢ છે અહીંયા આદિવાસી સમાજના જે દેવી દેવતાઓ હતા એમનું સ્થાન છે. પણ થોડા સમય પહેલાં એવું કહેવાતું કે જે આખું જે હિન્દુ દેવી દેવતાઓનું અહીંયા વર્ચસ્વ જમાઈ ગયું એવું પણ લાગે છે. ત્યારે તમે જોશો તો આ લાઈવ દ્રશ્યો તમને હું બતાવવા જઈ રહ્યો છું. અહીંયા જે માવલી માતાને તમે જોઈ રહ્યા છો એમાં તમે જોશો તો ખાસા સાફ સફાઈના ઇસ્યુ પણ ઊભા થયા હતા, કેમ કે અહીંયા ગ્રામજનોને વર્ષોથી આવા દેવામાં આવતા એવું પણ કહેવાય છે. અને જો આવા દેવામાં આવતા તો પછી રાજચંદ્રના જે વહીવટી તંત્ર હતું એની પરમિશન લઈને બે જણા આ પૂજા વિધિ કરવા માટે આવી શકતા હતા એવું વાતાવરણ ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે આજે ખેરગામના જે આદિવાસી સમાજના લીડર કહી શકાય અને સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ જે નવસારી જિલ્લાના છે ડૉક્ટર નીરવભાઈ પટેલ, તેઓ પોતાના જે મિત્રો સાથે આવ્યા અને ગ્રામજનોને સાથે લઈને આજે તેઓ અહીંયા પૂજા વિધિ કરવાના છે. ગ્રામજનોના મુખે આજે ખાસો સંતોષ તમે જોઈ શકશો, કેમ કે આજે તેઓ સાથે એકબીજા સાથે મળીને 50 જે આગેવાનો સાથે તેઓ આજે પૂજા વિધિ કરશે. આપણે પૂજા વિધિના લાઈવ દ્રશ્યો જોઈશું અને જે સાફ સફાઈના હાલમાં તો દ્રશ્યો તમે જોઈ શકો છો. જુઓ દ્રશ્યો. કઈ ને હવે પેલું કરતો કટ કરીને પછી તમામને સુખી રાખજો અને તમામને આશીર્વાદ આપતા રહેજો એવી અમારી પ્રાર્થના છે તમને. અને અમે તમને અહીંયા એક મંદિર બનાવી શકીએ અને અહીંના લોકો તમારી પૂજા કરવા નિયમિત આવી શકે એવી શક્તિ આપો અને એવા આશીર્વાદ આપો. જય માવલી માતા કે જય. બોલો માવલી માતા ને જય. બોલો માવલી માતા ને જય. જય બરામદેવ. જય બરામદેવ.
ઊભા છે મોહનગઢ પર, અને એ મોહનગઢ પર તમે જોશો તો આસુરા ગામ છે, અને આસુરા ગામથી આ મોહનગઢની જે માવલી માતા છે ત્યાં આપણે આવ્યા છે. અહીંયા એવું જાણવા મળ્યું છે કે જે રાજાશાહી એટલે કે આપણે ધરમપુરના રાજા રજવાડાની વાત કરીએ તો રાજા લોકો પણ અહીંયા માવલી માતાના દર્શન માટે આવતા, અને ત્યારબાદ જ્યારે આ મોહનગઢ પર શ્રીમદ રાજચંદ્ર દ્વારા એ જે બિલ્ડિંગો બંધાવવામાં આવ્યા ત્યારે બાંધકામ વખતે પણ શ્રીમદ રાજચંદ્રના જે વહીવટી કરતા હતા એમનો આસુરા ગ્રામજનોને એવો વાયદો હતો કે અમે તમને માવલી માતાના દર્શન કરવા માટે પણ અનુમતિ આપશું, અને અહીંયા તમને તમારી જે દેવી છે એમને અમે સુખ સુવિધાઓ સાથે અહીંયા જે આખા મંદિરની રચના પણ કરવાની એમની વાત હતી, પણ હજુ સુધી કંઈ થયું નહીં. અને હવે છેલ્લા 2 વર્ષથી અહીંયા માવલી માતાના દર્શન પણ બંધ કરી દેવામાં આવ્યા છે, અને જો તમારે દર્શન કરવા હોય તો 1 થી 2 વ્યક્તિઓ અહીં આવી શકે અને દર્શન કરી શકે એવો માહોલ શ્રીમદ રાજચંદ્ર દ્વારા ઊભો કરવામાં આવ્યો છે. ત્યારે આદિવાસી સમાજના જે લુપ્ત થતા દેવી દેવતાઓ ગણી શકાય એવામાં માવલી માતા પણ હાલમાં અમુક વિસ્તારોમાં લુપ્ત થઈ રહી છે. ત્યારે આપણે આજે ડૉક્ટર નીરવની આગેવાનીમાં આજે અહીંયા લોકો ભેગા થયા છે, અને જે આદિવાસી સમાજની કુળદેવી કહી શકાય, આદિવાસી સમાજના જે માવલી માતા કહી શકાય એવો અહીંયા દર્શનાર્થે આવ્યા છે. એમણે દર્શન પણ કર્યા છે, અને ધ્વજારોહણની પ્રક્રિયા હતી એ પણ પૂરી કરી છે. આપણે અહીંના જે આગેવાનો છે આસુરા ગામના એમની સાથે પણ વાત કરીશું, અને ડૉક્ટર નીરવ સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ જરૂરિયાત કેમ ઊભી થઈ, અને જે માવલી માતાના સ્થાનકો છે તેમાં ધીમે ધીમે આ પ્રકારે જો વલણ અપનાવવામાં આવશે તો જે આખા જે આદિવાસી સમાજની જે રીત રસમો છે, જે પરંપરાઓ છે એ લુપ્ત થતી જશે, અને આદિવાસી સમાજ પોતાની પરંપરા કે પોતાની સંસ્કૃતિ ભૂલી જશે તો પછી આદિવાસીનો વિનાશ નિશ્ચિત છે. કેમ કે પોતાની પરંપરા અને પોતાની સંસ્કૃતિ જે સમાજ ભૂલે છે એ સમાજને પતન થતાં જલ્દી વાર નથી લાગતી. ત્યારે આવા જાગૃત નાગરિકો દ્વારા આપણે જોઈએ તો જે આદિવાસી સમાજનું જે મૂળ સંસ્કૃતિ છે તેને જે મૂળ મૂલ્યો છે એને જાળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આપણે અહીંના આગેવાનો સાથે પણ વાતચીત કરીશું, અને ડૉક્ટર નીરવભાઈ સાથે પણ વાતચીત કરીશું, અને આ જે આખું આયોજન ઊભું કરવામાં આવ્યું એને લઈને તેમનું શું માનવું છે એ પણ આપણે એમને પૂછીશું. નીરવભાઈ, સૌથી પહેલાં તો તમે અહીંયા જે મોહનગઢ પર આવ્યા છો એ ખૂબ મોટી વાત કહી શકાય, કેમ કે આટલા ટોળામાં સ્થાનિક આગેવાનો સાથે કે લોકો સાથે મોહનગઢ પર આવવું, અને તે પણ રાજચંદ્ર જેવા જે સંસ્થાઓ છે એવો આવવા નથી દેતી એવા માહોલમાં, ધાક અને ભયના માહોલમાં આવી રીતે તમે અહીં આવ્યા અને આદિવાસી સમાજની જે માતા કહી શકાય એવી માવલી માતાના દર્શન પણ કર્યા, એમની પૂજા પણ કરી, અને ધ્વજા પણ તમે ચડાવી છે. ત્યારે મારે તમને સૌથી પહેલાં એ જ પૂછવું છે કે આ પ્રકારનું આયોજન કરવાનો તમને કેમ જરૂરિયાત લાગી, અને કેમ તમે અહીં આસુરા સમાજના આસુરા ગામના લોકો સાથે આવ્યા? નમસ્કાર, જોહાર. મારું નામ છે ડૉક્ટર નીરવ ભુલાભાઈ પટેલ. આજરોજ સૌપ્રથમ તો આપણે જણાવી દઈએ કે આદિવાસીઓને જે અનામત મળેલી છે એ કોઈ આર્થિક કારણોસર નથી મળેલી, પરંતુ આદિવાસીઓની જે અનામત છે એ સાંસ્કૃતિક કારણોસર મળેલી છે, અને આદિવાસીઓની અલગ સંસ્કૃતિ છે, અલગ દેવી દેવતાઓ છે, તમામ જે પાસાઓ છે તેને ધ્યાનમાં લઈને આપણને આદિવાસી હોવાનું, જે અનુસૂચિત જનજાતિના હોવાનું આપણને અનામત મળેલી છે. પરંતુ કાળક્રમે અને જે શહેરીકરણ અને જે પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં આદિવાસીઓ ધીરે ધીરે પોતાની સંસ્કૃતિઓ ભૂલી રહ્યા છે. હકીકતમાં જે આપણા અહીંના દેવી દેવતાઓ છે, આદિવાસી સમાજની જે કુળદેવીઓ છે, તે માવલી માતા હોય કે કંસેરી માતા હોય કે યાહામોગી માતા હોય કે રાણી કાજલ દેવી માતા હોય, આપણા આ કુળદેવી દેવતાઓ છે. અને અહીંના લોકોની એક વેદના હતી કે ઘણા સમયથી જે આ અત્યારે જે આ મોહનગઢના ડુંગર પર જે માવલી માતા બિરાજમાન છે, સાચું કહું તો અહીં આવીને આજે ખરેખર દિલને એક સુકૂન મળ્યું. જે સુંદર સ્થળ છે, માતાની એક અનેરી અહીં આભા વર્તાય છે, અને અહીં આવીને મન અને દિલ એકદમ શાંત થઈ જાય છે. અહીં આવ્યા ત્યારે લાગ્યું કે ખરેખર ખૂબ જ સરસ સ્થળ છે, અને ગામ લોકોના મોઢે જાણવા મળ્યું કે અહીં જ્યારથી આ રાજચંદ્ર ટ્રસ્ટ આવ્યું છે ત્યારથી માત્ર 1 કે 2 જણ અથવા મહત્તમ 3 જણાને, તે પણ આઠમના દિવસે અથવા દશેરાના દિવસે પૂજા કરવા દેવા માટે આવવા દેતા હોય છે, તે પણ પરમિશન લઈને. ત્યાં સુધી કોઈને પણ ટોળામાં આવવા દેતા નથી. તો શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટને અમારી વિનંતી છે કે આ વિસ્તાર આદિવાસી છે, અહીં 1 લાખ કરતાં આદિવાસીઓ વધારે રહે છે, ઉપરાંત તમારા દર્દીઓ પણ આદિવાસી જ છે. તો આ અનુસૂચિત 5 વિસ્તાર છે, તો
શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટને અમારી એક લાગણીશીલ અપીલ છે કે જે માવલી માતાના જે ભાવિક ભક્તો છે તેને માતાના દર્શનથી વિલુપ્ત એટલે અળગા રાખવાની કોશિશ નહીં કરો. એટલે આ એક એટલા માટે અહીં આવવું પડ્યું કારણ કે ઘણા વખતથી એક ફરિયાદ હતી કે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ આવવા નથી દેતા. તો આજે જે રીતના આટલી મોટી સંખ્યામાં આવવા દીધા તે બદલ એમનો અમે આભાર માનીએ છીએ, પરંતુ આ જ પ્રથા કાયમ માટે રહે અને ભાવિક ભક્તોને જ્યારે આવવા હોય પૂજા કરવા માટે ત્યારે એમને રોકવામાં નહીં આવે એવી અમારી માંગ છે. બરાબર. જો આ બાબતે આવી જ કામગીરી ચાલુ રહે તો રાજચંદ્ર ટ્રસ્ટને પણ એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ મળી રહે અને પરસ્પરનો એક જે ભાઈચારાની ભાવના છે તે વધશે એવું અમારું માનવું છે. ખાસ કરીને આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આદિવાસી સમાજની તમે વાત કરી તો આદિવાસી સમાજના બેઠક પર અહીંના ધારાસભ્ય અરવિંદભાઈ છે એ પણ ચૂંટાયા છે, પણ એમને કાયમ આપણે ટીવીમાં જોતા હોઈએ તો એવો હિન્દુ દેવી દેવતાઓના મંદિરોમાં જોવા મળે છે, પણ હજુ સુધી તેઓ એક પણ માવલી માતા કે કંસેરી માતાના તીર્થ સ્થાન પર જોવા મળ્યા નથી. તો આવા સમયે એક જે નેતૃત્વ કહી શકાય ધરમપુરનું, એ નેતૃત્વ જ આદિવાસી સમાજના જે પરંપરાગત મૂલ્યો છે કે માતાઓ છે, દેવી સ્થાનો છે, એને સ્થાન નથી આપતું. તો તમને શું લાગે છે એમનાથી કેટલો ફરક પડી શકે જો અરવિંદભાઈ આવા તીર્થ સ્થાનો પર આવે અને પૂજા કરે તો કેટલો લોકોમાં પ્રભાવ વધી શકે? આપનો પ્રશ્ન અનુસાર અરવિંદભાઈ અત્યારે બીજી ટર્મના ધારાસભ્ય છે અને અત્યારે નવા ચૂંટાયેલા આપણા સાંસદ સભ્ય ધવલભાઈ, એમને બંનેને અપીલ છે કે આપણી સંસ્કૃતિ જાળવી રાખવા માટે આવા જે માવલી માતા હોય કે બરમદેવ હોય તેવા જે આપણા દેવી દેવતાઓ છે અને આપણા પરંપરાગત વાજા વાજિંત્ર હોય તેનું પણ આપણે જરા ધ્યાન રાખીને એમના માટે અહીં જે ભાવિક ભક્તોને પૂજા માટે એક સારું સ્થળ બનાવી આપવામાં આવે. અને અમારું એક ગામ લોકોને પણ આહવાન છે, આસુરાજ નહીં આસપાસના લોકોને, કે અહીં આટલે સારા સ્થળે એક મંદિર બને માવલી માતાનું, તે માટે અમે એક આયોજન કરી રહ્યા છે કે 1 ઈંટ 1 રૂપિયો અને અનાજના દાણા બધા થોડું કરીને આપશો તો અહીં સારું એક મંદિર બનશે. અને રાજચંદ્ર ટ્રસ્ટને પણ અમારે એક વિનંતી છે કે અહીં મંદિર બનવામાં તમે પણ સહયોગ આપો તો પરસ્પર સહયોગ જે ભાઈચારાની ભાવના ખરેખર બની રહેશે અને એક અહીં અનોખું વાતાવરણ ઊભું થશે. અને વર્ષોથી તેઓ અહીંયા પૂજન વિધિ કરે છે અને તેમનું શું કહેવું છે આ માવલી માતાને લઈને, અને ખાસ કરીને શ્રીમદ રાજચંદ્ર જે ટ્રસ્ટ છે એના પાસે તેમને શું અપેક્ષા છે એ પણ આપણે એમની પાસેથી પૂછીશું. દાદા, પહેલાં તો તમે એ જણાવો કે તમે કેટલા વર્ષોથી આ માવલી માતાના પૂજન વિધિ સાથે જોડાયેલા છો? આ પૂજા વિધિમાં મારા 67 વર્ષ થાય છે. એની આગળથી રાજા રજવાડાથી આ માતાજીની પૂજા થાય છે. તમારું પરિવાર જ કરતું હતું? હા, અમારા વડીલો ના ગામ ભેગું થઈને કરતું આખું ગામ. બરાબર છે. હા, પછી તે હું આ રાજચંદ્રવાળા આવ્યા પછીથી અમને આવવા દેતા નથી, પરમિશન આપતા નથી, અને આપે તો 2 થી 3 જણને. એ બી એ લોકો સારું અમારું ઊભું રહી રહેવું પડે. જ્યારે સાહેબ એ લોકોનો રજા આપતો હશે ત્યારે અમને પરમિશન મળે, ત્યારે પછી અમારે એ પૂજા કરવા આવી પડે. 2 થી 3 સિવાય નહીં એમ. અને અમારા આખા ગામની આ માવલી માતા છે, આસુરા ગામની. એટલે અમારે છે ને રાજચંદ્ર વાળાને એટલી જ અરજી છે કે અમને આવવા જવાનો રસ્તો ખુલ્લો કરી આપે. અને એ લોકો અમારા બાજુવાળા જ છે, ભાઈબંધી તરીકે રહે તો અમને વાંધો નથી એ લોકો. બરાબર છે. અમારી આટલી મારી કહેવાની ફરજ છે, હું આટલું કહેવા માંગુ છું. બરાબર છે. અત્યારે અહીંયા આપણે જોયું તો જ્યારે ચડીને આવ્યા ત્યારે ખાસા કન્સ્ટ્રક્શનના કામો ચાલુ છે. તમને શું લાગે છે ભવિષ્યમાં આ કન્સ્ટ્રક્શનના કામો અહીંયા સુધી પહોંચી જશે ત્યારે તમે શું કરશો? એ અમને વાંધો છે એટલે જ આ તમારા નિરમભાઈને બોલાવવા પડ્યા અમારે, કારણ કે અમારું સાંભળતા નથી ને કન્સ્ટ્રક્શનના કામો ચાલુ જ છે. બીજી વાત કે અમે કોઈ બી ફરજ કરીએ, અરજ કરીએ તો પોલીસ સ્ટેશન વાળા અમને ગરીબને જ હેરાન કરે છે. એમ પોલીસ ફરિયાદ કરો તો પોલીસ ફરિયાદ કરે, અમને ધમકી આપે, ગરીબ લોકોને ધમકી આપે. અંદર જવાનું નહીં, દર્શન નહીં કરવાનું. એવી રીતે આમાં પેલા સરપંચની પરમિશન લેવાની પછી આવવાનું અંદર એન્ટ્રી કરવા, ને સરપંચ કોઈના ફોન ઉચકે નહીં ને કઈ નહીં. જ્યારે એ લોકો સરપંચની એમ મૂડમાં આવે ને કે જવાનું તો જ જવાનું, નહીં તો નહીં જવાનું, એવું છે. સરપંચ નહીં સાંભળે ને અરવિંદભાઈ ધારાસભ્ય બી નહીં સાંભળે, કોઈ સાંભળે પોલીસ સ્ટેશનમાં બી નથી સાંભળતું, નહીં સાંભળે. વાણિયા લોકોનું બધું સાચું.
હા રાજચંદ્રવાળાના એ લોકો જે કહે તે સાચું. હા એ છે. બરાબર છે. તમે જોયું તો અહીંના ગ્રામજનોનું એવું પણ કહેવું છે કે આ જે આપણી આદિવાસી સમાજની માવલી માતાના દર્શન માટે પણ રાજચંદ્રની પરમિશન વગર તમે દર્શન નહીં કરી શકો. આ જે આખો અનુસૂચિત વિસ્તાર છે 5, એમાં આદિવાસીઓની પરમિશન લેવાની હોય છે, ત્યારે બહારના જે લોકો આવેલા છે એમની પરમિશન લઈને આદિવાસીઓ હવે પોતાના માતાને મળવા માટે પણ આવવા પડશે એવું આખું વાતાવરણ શ્રીમદ રાજચંદ્ર દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. તમે જોશો તો અહીંયા જે ચૂંટાયેલા સભ્યો છે એ પણ આદિવાસી સમાજના જ છે. અહીંના જે ધારાસભ્ય છે અરવિંદભાઈ પટેલ એ પણ આદિવાસી સમાજના છે. અહીંના સરપંચ હશે એ પણ આદિવાસી સમાજના છે. એ અહીંનું જે પોલીસ સ્ટેશન છે એનો જે મુખ્ય હોદ્દો સંભાળે છે એવા પીઆઈ જે પણ આપણા આદિવાસી સમાજના છે. હવે બીજું રહ્યું શું, સમાજના બધા હોદ્દેદારો આદિવાસી સમાજના હોય, પણ અહીંનું જે આખું વાતાવરણ છે તે શ્રીમદ રાજચંદ્ર પર ચાલે છે. કેમ કે એ લોકો જો ઓર્ડર કરશે તેવું નીચેના જે આપણા જે આદિવાસી સમાજના હોદ્દેદારો છે તેઓ કરવાના છે. એવું પ્રકારનું વાતાવરણ આખું ધરમપુરમાં ઊભું થયું છે. હવે માવલી માતાના દર્શન કરવા એ તો દરેક આદિવાસીનો એક હક અને અધિકાર ગણાય. કેમ કે પોતાની માતાને મળવા જવું એ કોને પૂછવાનું હોય? પોતાની માતાને તો કોઈ પણ માણસ મળી શકે. તો પછી આ માવલી માતાને મળવા માટે આસુરાના જે ગ્રામજનો છે એ રાજચંદ્રની પરમિશન લેવાની શી જરૂર હોય? આ જે આખું તમે માહોલ જોશો તો તમે વિચાર કરશો. કેમ કે હવે આ પ્રકારની જે આખી સ્થિતિ ઊભી થઈ છે એને નાથવાનો પ્રયત્ન હવે ડૉક્ટર નીરવભાઈ કરશે. કેમ કે એમના પર એમને અપેક્ષા છે ગ્રામજનોને. કેમ કે હવે લડવાનો વખત આવી ચૂક્યો છે. કેમ કે આદિવાસી વિસ્તારોમાં રહીને પોતાની માવલી માતાને મળવા માટે પણ જો રાજચંદ્રની પરમિશન લેવી પડતી હોય તો તમે વિચારો કે આસપાસના જે આવનારા 5-10 વર્ષોમાં આ ધરમપુરની જે આપણા આદિવાસી સમાજની શું સ્થિતિ થવાની છે એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે. આદિવાસી સમાજની લડવી પડશે, આદિવાસી સમાજે લડવી પડશે. એક ગામ નહીં પણ આસપાસના ગામોએ પણ સહકાર કરવો પડશે. કેમ કે આ જો એક ગામની સ્થિતિ હશે તો આજે નહીં તો કાલે બીજા ગામની પણ આ સ્થિતિ હોઈ શકે. બીજા ગામના માવલી માતા, કદાચ શેરીમાળના માવલી માતા પણ આ ડુંગર પર કદાચ હશે તો એમને પણ આ સ્થિતિ ઊભી થઈ શકે. તો આ પ્રકારની જે સ્થિતિ છે એમાં આદિવાસી સમાજના આગેવાનોએ તટસ્થ થઈને આગળ આવવું પડશે, તટસ્થ થઈને બોલવું પડશે. જે રાજકારણ છોડીને સમાજકારણ કરવું પડશે. કેમ કે હવે ગ્રામજનો અને ખાસા આદિવાસી સમાજના જે લોકો છે એમના વહારે તમારે આવવું જ પડશે. નહીં તો આવનારા 10 વર્ષમાં આ રાજચંદ્ર જે ટ્રસ્ટ છે એ આખો વિસ્તાર તમારો કબજે કરશે અને આદિવાસી સમાજના જે મૂલ્યો છે, આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે, આદિવાસી સમાજની જે આ માવલી માતા કહી શકાય એવી જે ધરોહરો છે, બ્રહ્મદેવના જે મંદિરો છે એ ધીમે ધીમે લુપ્ત થતા જશે અને આ સ્થિતિ ઊભી થવાની તૈયારી છે. તો બધા આદિવાસી સમાજને અને સમાજના આગેવાનોને મારી અપીલ છે કે આવા પ્રકારે જે સ્થિતિ ઊભી થઈ રહી છે એને નાથવાનો પ્રયત્ન કરે. નહીં તો આવનારા દિવસોમાં આપણે ક્યાંયના નહીં રહીએ, આદિવાસી સમાજની સંસ્કૃતિ લુપ્ત થઈ જશે. તો મારે તો એટલું જ કહેવું છે કે આવા પ્રકારની જે સ્થિતિ ઊભી છે એને સૌ મળીને એનું નિરાકરણ કરીએ. અને આપણા જે ધારાસભ્ય છે અરવિંદભાઈ પટેલ એમને પણ અપીલ છે કે તેઓ આવા જે આદિવાસી સમાજના દેવી સ્થાનો છે એમની મુલાકાત લઈ. અમે કોઈ હિન્દુ ધર્મનો વિરોધ નથી કરતા. તમે હિન્દુ ધર્મમાં ના દેવી દેવતાઓને પણ પગે લાગી શકો, પણ આપણા સમાજની જે સંસ્કૃતિ છે, આપણા સમાજની જે ધરોહર છે એને પણ બચાવવાની ખાસી જરૂર છે. ધવલભાઈને પણ અપીલ છે, સાંસદ છે, યુવાઓ છે, સક્રિય કાર્યકર તરીકે એમને આપણે જોઈ રહ્યા છે. તો આવા દેવી સ્થાનોને બચાવવાની જવાબદારી એમની પણ છે. હિન્દુ મંદિરોમાં તમે જાઓ, કોઈ બીજા મંદિરોમાં પણ તમે જઈ શકો, પણ તમે આદિવાસી સમાજના છો અને આદિવાસી સમાજની સંસ્કૃતિ, આદિવાસી સમાજની જે દેવી સ્થાનોની ધરોહર એ સાચવવાની જવાબદારી એમની પણ છે. તો આવા સ્થળોની મુલાકાત લે અને જે રાજચંદ્રનું જે આખું વાતાવરણ રાજચંદ્ર ઊભું કરી રહ્યું છે આદિવાસી સમાજની જે સંસ્કૃતિને લુપ્ત કરવાનું, એની સામે અવાજ ઉઠાવે.
ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.